નમસ્તે ભાઈઓ, મારું નામ મયુર કોટક છે અને આજનો મારો આ વિડીયો વર્ક્સ કોન્ટ્રાક્ટ સર્વિસ ઉપર છે. જીએસટી આવતા વર્ક્સ કોન્ટ્રાક્ટ ઉપર શું અસર થશે એ બાબતે થોડું ઘણો અમે અભ્યાસ કરેલો એ તમારી સાથે ડિસ્કશન કરવા માંગીએ છીએ. વર્ક્સ કોન્ટ્રાક્ટ સર્વિસમાં અત્યાર સુધી એવું હતું કે તમે ઓરિજિનલ વર્ક કરતા તો સર્વિસ ટેક્સની અંદર સ્પેસિફિકલી કહું તો એમાં તમારે 40% ટોટલ અમાઉન્ટની વેલ્યુ હોય એના ઉપર સર્વિસ ટેક્સ ભરવાનો થતો અને રિપેરિંગ, રિનોવેશન અથવા કોઈ પણ ઇન્સ્ટોલેશન વર્ક હોય તો એમાં તમારે 70% વેલ્યુ ઉપર સર્વિસ ટેક્સ ભરવાનો થતો ટોટલ અમાઉન્ટની. અને વેટમાં તમારી પાસે બે સ્કીમ હતી. એક તમે કમ્પોઝિશન સ્કીમમાં જઈ શકતા, જેમાં તમે ટોટલ ટર્નઓવરના 0.60 ભરી અને તમે લોકો વેટની ફોર્માલિટી પૂરી કરી શકતા. જ્યારે બીજી સ્કીમ એવી હતી જેમાં તમારે ડીમ સેલ્સ ગણવાનું હતું, જે તમારી ટોટલ પરચેસ હોય ડ્યુરિંગ ધી યર એમાં તમારો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો પ્લસ નેટ પ્રોફિટનો જે રેશિયો પાછલા વર્ષોનો હોય એ થતો અને એના ઉપર તમારે ટેક્સ ભરવાનો થતો, જેની સામે તમને વેટ ટીડીએસ જે તે ડિપાર્ટમેન્ટે કાપેલો એની ક્રેડિટ મળતી, પ્લસ તમે જેટલી પરચેસ કરેલી હોય એમાં જેટલો વેટ લાગેલો એની ક્રેડિટ મળતી. કમ્પોઝિશન સ્કીમમાં હોય તો તમને ક્રેડિટ લેવાનો કઈ પ્રશ્ન જ નહોતો. તો અલ્ટિમેટલી હવે જીએસટીમાં લોકોએ અત્યારે એવું કરેલું છે કે વર્ક્સ કોન્ટ્રાક્ટ સર્વિસની ડેફિનેશનમાં રિપેરિંગ, રિનોવેશન, અલ્ટ્રેશન બધું જ ઇન્ક્લુડ કરી દીધું છે. એટલે તમારે તમે કોઈ પણ સર્વિસ પ્રોવાઈડ કરતા હશો તો એમાં રેટ ફોર અ ટાઈમ બિંગ 18% જ છે. પાછળથી કદાચ એ લોકો વધઘટ કરે તો એ અલગ વસ્તુ, પણ અત્યારે 18%નો રેટ આપેલો છે એ લોકોએ. અને ભલે એ લોકોએ HSN કોડ સિસ્ટમ આવી એટલે એમાં તમારે રિઝર્વેશન વર્ક હતું, રિપેરિંગનું વર્ક હતું, અર્થ મૂવિંગનું વર્ક હતું, એવા ઘણા બધા વર્કના અલગ અલગ ઘણા બધા ડિસ્ક્રિપ્શન વાઇઝ એ લોકો HSN કોડ આપેલા છે. પણ અલ્ટિમેટલી ટેક્સ તો તમારે 18% જ રહેશે. એમાં ખાલી નામ ફરશે એ મુજબ એનો કોડ ફરશે જ્યારે ભરવાનો થશે ત્યારે, અથવા જ્યારે તમે બિલ ઇન્વોઇસ ઇસ્યુ કરશો ત્યારે. તો 18%નો રેટ તમારે લાગુ પડશે. હવે આ જે રેટ લાગુ પડશે એમાં તમારે ટેક્સ કઈ રીતે ભરવાનો થશે? સપોઝ કે તમે ગુજરાતમાં રજીસ્ટર્ડ છો, તમારી ઓફિસ ગુજરાતમાં છે અને તમે ગુજરાતમાં જ કોઈ પણ સાઇટ ઉપર વર્ક કરતા હોય તો તમારે એમાં 18% ટેક્સ જે લાગશે એના બે બાયફર્કેશન થશે. એમાં 50% બાયફર્કેશનનો રેટ ફિક્સ છે. SGSTમાં તમારે 9% ભરવાના થશે અને CGSTમાં તમારે 9% ભરવાના થશે. હવે સપોઝ કે તમે ગુજરાતના કોન્ટ્રાક્ટર છો અને અહીંયા રજીસ્ટર્ડ ઓફિસ છે અને તમે આઉટ ઓફ ગુજરાત જાઓ તો જેમ તમે વેટમાં રજીસ્ટ્રેશન જે તે સ્ટેટમાં કામ કરવા જાઓ તો લેતા, એવી રીતે આમાં પણ જીએસટીમાં તમારે ત્યાંનું રજીસ્ટ્રેશન અલગથી લેવું પડશે. અને ગુજરાતનું જે તમારું રજીસ્ટ્રેશન છે એ અને આઉટ ઓફ ગુજરાત તમે જ્યાં કામ કરવા જઈ રહ્યા છો એ બે અલગ અલગ એન્ટિટી ગણવામાં આવશે. અને જો ગુજરાતમાં તમારી પાસે કાંઈ મટીરિયલ હશે અને તમે બીજા સ્ટેટમાં જે તમારું નવી સાઇટ ચાલુ થવા જઈ રહી ત્યાં તમે સપ્લાય કરશો તો પણ એ અલગ અલગ છે એવું ગણીને એના પર તમારે ટેક્સ પણ ભરવાની જવાબદારી આવશે. એટલે અલ્ટિમેટલી એવું થશે કે તમે જેટલું મટીરિયલ પરચેસ કરો અથવા પ્રોક્યોર કરો છે તે જગ્યાએથી, ત્યાંથી એ મટીરિયલનું ડેસ્ટિનેશન શું છે, એટલે કઈ જગ્યાએ તમે એને મોકલેલું છે એનો એક રેકોર્ડ હોવો એ સલાહદાયક છે કે ભાઈ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ લિટિગેશન કે એવું કંઈ આવે તો તમે સાબિત કરી શકો કે ભાઈ આ મટીરિયલ આ સાઇટ ઉપર વપરાયેલું હતું. અને જનરલી બિલમાં એ લોકો મેન્શન કરતા જ હોય છે, એટલે બિલમાં કદાચ ના કરતા હોય તો હવેથી કરે એવો આગ્રહ રાખવો. અને જે તે સાઇટનું નામ અને ત્યાં માલ પહોંચેલો છે એ બાબતનો કંઈક રેકોર્ડ રહી શકે એવું કંઈક મેન્ટેન કરવું. હકીકતે તો તમે સાઇટ વાઇઝ રેકોર્ડ મેન્ટેન કરો એ પણ એક એડવાઇઝેબલ વસ્તુ છે, કારણ કે ગુજરાતની બહાર જ્યારે તમારી સાઇટ હાલતી હશે તો તમારે ત્યાંના રેકોર્ડ્સ તો અલગથી મેન્ટેન કરવાના જ છે. એટલે વિધિન ગુજરાત જો તમે કરી શકો તો દેટ્સ વેલ એન્ડ ગુડ. અધરવાઇઝ એવું એમાં કમ્પલસરી કંઈ નથી, પણ આપણી સેફર સાઇટ માટે આ એડવાઇઝેબલ છે. મેં જેમ કીધું એમ CGST અને SGST ગુજરાતમાં લાગશે અને બહારની સાઇટ તમે જ્યારે કરવા જશો તો ત્યાંનું રજીસ્ટ્રેશન લેવું પડશે અને ત્યાંના સ્ટેટના CGST અને SGST તમને લાગશે. મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે ગુજરાત રાજ્યના CGST અને SGST અને ગુજરાતની બહાર સપોઝ મહારાષ્ટ્ર છે તો મહારાષ્ટ્રના CGST અને SGST એ બંને અલગ અલગ છે, બે ભેગા નહીં થઈ શકે. જેમ આપણે વેટમાં હતું કે ગુજરાતનો વેટ હોય તો ગુજરાતમાં જ તમે ક્રેડિટ લઈ શકતા હતા, મહારાષ્ટ્રમાં તમે ભલે રજીસ્ટ્રેશન લીધું અને ત્યાં પણ વેટ ભરતા હોય તો એની ક્રેડિટ તમે ગુજરાત સામે ના લઈ શકતા. સેમ વસ્તુ અહીંયા પણ એપ્લિકેબલ થશે. એટલે આ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. પ્લસ હવે સબ કોન્ટ્રાક્ટર બાબતે હું ચર્ચા કરું તો એમાં સબ કોન્ટ્રાક્ટ એક્સપેન્સમાં એવું થતું કે અત્યાર સુધી જે તે મેઇન કોન્ટ્રાક્ટર હોય એ લોકોનો એવો આગ્રહ હોય કે ભાઈ મટીરિયલના બિલ મેઇન કોન્ટ્રાક્ટરના નામના જ રહે
કારણ કે જે તે ડિપાર્ટમેન્ટ વાળા એવું માંગતા કે બિલ તમારા મેઇન કોન્ટ્રાક્ટરના નામના જ હોવા જોઈએ, અધરવાઇઝ એ લોકો જ્યારે આપણે મેઝરમેન્ટ મૂકી ત્યારે એમાં ઇસ્યુ આવતા. એટલે મેઇન કોન્ટ્રાક્ટરના નામના બિલ આવતા અને સબ કોન્ટ્રાક્ટરને જો તમે વર્ક આપેલો હોય તો તમે એને સપ્લાય આપતી. તો જે આ સપ્લાય તમે હવેથી જો તમે આવી કંઈ સપ્લાય આપશો તો એના ઉપર તમારે જીએસટી ભરવાનો થશે. ભલે એ જે જીએસટી ભરીને તમે એને સપ્લાય આપેલી હશે એ વસ્તુ વાપરશે સબ કોન્ટ્રાક્ટર તો એને એની ક્રેડિટ મળશે અને અલ્ટિમેટલી એ સબ કોન્ટ્રાક્ટર આપને બિલ આપશે એટલે આપને ક્રેડિટ મળશે. પણ ફોર અ ટાઈમિંગ તમારે એક ટ્રાન્ઝેક્શન આ વધારાનું થશે જે સપ્લાયનું એના ઉપર ટેક્સ ભરવાનો થશે અને તમને એની ક્રેડિટ પણ મળી જશે. એટલે એક આ વસ્તુ થઈ કે જ્યારે સબ કોન્ટ્રાક્ટરને સપ્લાય આપો ત્યારે તમારે એના ઉપર જીએસટી ભરવાનો થશે. પ્લસ સબ કોન્ટ્રાક્ટરને તમારે વિધિન 180 ડેઝ પેમેન્ટ કરી દેવું પડશે. અધરવાઇઝ તમને એની ક્રેડિટ તમે જેટલી યુટિલાઇઝ કરેલી હશે એટલી તમને ફોર અ ટાઈમિંગ જ્યાં સુધી તમે પેમેન્ટ નહીં કરો ત્યાં સુધી તમને ક્રેડિટ એને યુટિલાઇઝ કરવા નહીં દે. અને એને લીધે એવું થશે કે જો તમે ક્યાંક એડવાન્સમાં પહેલા પેમેન્ટ કર્યા પહેલા ક્યાંય યુઝ કરેલી હશે તો વ્યાજ સહિત તમારે ભરવી પડશે. પછી પાછળથી જ્યારે તમે પેમેન્ટ કરશો ત્યારે તમને એની ક્રેડિટ મળી જશે. પણ ઇટ ઇઝ એડવાઇઝેબલ કે 180 ડેઝમાં તમે પેમેન્ટ કરી દો તો તમારે વ્યાજ અને આ ટ્રાન્ઝેક્શન સામસામા જે ઇસ્યુ આવશે એમાં પ્રોબ્લેમ ન થાય. અને સપ્લાયમાં પણ જીએસટી ભરશો તો એમાં પણ જો તમે પેમેન્ટ નહીં કરેલું હોય તો અલ્ટિમેટલી એ પણ તમે ક્રેડિટ નહીં લઈ શકો એટલે એ વધારાનું બ્લોકેજ થશે તમારા ફંડનું. આ ઉપરાંત તમે કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ સર્વિસ જો તમે અનરજિસ્ટર્ડ ડીલર પાસેથી લેશો એટલે જે લોકો જીએસટીમાં રજિસ્ટર્ડ નથી એવા લોકો પાસેથી કોઈ પણ મટીરિયલ લીધું અથવા કોઈ પણ સર્વિસ લીધી તમે તો તમારે એના પર રિવર્સ ચાર્જમાં ટેક્સ ભરવો પડશે, જીએસટી ભરવો પડશે. અને આ વસ્તુ આપણે સર્વિસ ટેક્સમાં હતી જ કે જેમાં આપણે લીગલ સર્વિસીસ હતી, ટ્રાન્સપોર્ટેશન હતું અને વેટમાં આપણે યુઆરડી પરચેસ આવતી છે એમાં પણ આ સેમ વસ્તુ લાગુ પડતી. સેમ કન્સેપ્ટ અહીંયા પણ છે. અનરજિસ્ટર્ડ ડીલર પાસેથી તમે જેટલી પરચેસ કરેલી હશે એના પર તમારે ટેક્સ ભરવો પડશે. પછી તમને એની ક્રેડિટ મળી જશે પણ તમારે ફોર અ ટાઈમ બિંગ એના ઉપર ટેક્સ ભરવો પડશે. એટલે એક ખાસ ધ્યાનમાં રાખવું કે જેટલા અનરજિસ્ટર્ડ ડીલર ઉપર તમે કરો પેમેન્ટ કરો એના ઉપર તમારે ટેક્સ ભરવાની જવાબદારી હશે. એટલે ફોર ટાઈમ ટુ ટાઈમ એનું પણ પેમેન્ટ થતું રહે. લેબર છે સ્પેસિફિકલી જે આપણે 8,000 રૂપિયા કે 7,000 રૂપિયાના તમે નાના મોટા કામ એની પાસે કરાવતા હોય અને વાઉચર બનાવતા હોય કેશથી પેમેન્ટ કરીને તો એના ઉપર પણ તમારે રિવર્સ ચાર્જમાં ટેક્સ ભરવાની જવાબદારી આવશે. અને એ ટેક્સ તમારે જ્યારે તમે વાઉચર બનાવશો અને એને પેમેન્ટ કરશો એ જ સમયે તમારે ચૂકવવાનો રહેશે. એટલે વિધિન દેટ મંથ તમારે પેમેન્ટ કરવાનો રહેશે ટાઈમ. તો એક ખાસ એ પણ ધ્યાનમાં રાખવાનું રહે કે જે તે સાઇટ ઉપરથી ડાયરેક્ટ પેમેન્ટ થતું હોય તો ત્યાંથી ટાઈમ ટુ ટાઈમ તમને રેકોર્ડ્સ બધા ઓફિસે મળી જાય અને એનું પેમેન્ટ ટાઈમ ટુ ટાઈમ થતું જાય જેથી કરીને વ્યાજની એની જવાબદારીમાંથી તમે બચી શકો. પ્લસ તમારે જેટલી પરચેસ આવતી હોય એના પણ બિલ તમને જે તે સાઇટ ઉપરથી ટાઈમ ટુ ટાઈમ મળી રહેશે તો જ તમે વિધિન અ મંથ એનું રિકન્સાઇલેશન કરી શકશો કે કેટલી ક્રેડિટ તમને મળવાપાત્ર થાય છે અને કેટલી તમારે વધારાના પૈસા ભરવાના થાય છે. તો એક એ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે જે તે સાઇટ ઉપરથી ટાઈમ ટુ ટાઈમ તમને બિલ બધા મળી જાય અને એનું રિકન્સાઇલેશન અને તમારા એકાઉન્ટ્સમાં એની પ્રોપર એન્ટ્રી થઈ જાય. રિકન્સાઇલેશન તમારે ઓનલાઈન તમારા જે એકાઉન્ટ જીએસટીએનમાં બનશે એમાં તમે જોઈ શકશો મંથ એટ ધી એન્ડ ઓફ ધી મંથ 11 થી 15ની વચ્ચે તમે જોઈ શકશો કે તમે જેટલી પરચેસ કરેલી હતી એ બધા બિલ મળી ઓનલાઈન રિફ્લેક્ટ થશે એટલે મળી ગયા છે કે નથી મળી ગયા. જો એમાં કદાચ કંઈ ઘટતું કરાવતું હોય તો તમને ઓન ધ સ્પોટ તમે રિકવરી કરી શકો. કોઈ પણ વ્યક્તિ પાસેથી બિલ લેવાનો તો બિલ લઈ શકો અને કદાચ ક્યાંક પોતે આપણો જીએસટી નંબર નાખવામાં ભૂલ કરેલી હોય તો તમે રેક્ટિફાય પણ કરાવી શકો ટાઈમ ટુ ટાઈમ. તો એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે ટાઈમ ટુ ટાઈમ તમને બિલ મળી રહે અને જે આપણે અનરજિસ્ટર્ડને જેટલું પેમેન્ટ કરીએ એ લોકોને આપણે રિવર્સ ટાઈમમાં જે ટેક્સ ભરવાની જવાબદારી આવે એ પણ આપણે વિધિન અ ટાઈમ પે કરી દઈએ. આશા છે આટલી માહિતી તમારા માટે લાભદાયક રહેશે. હજી હું આના પછીના વિડીયોમાં જે અત્યારે આપણી પાસે સ્ટોક છે અને WIP છે એનું કઈ રીતે ટ્રીટમેન્ટ કરવાની એ બાબતે હું જણાવીશ. જય હિન્દ, જય ગુજરાત.